હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું HR કોમર્સ ક્લાસીસમાં. તો આજે આપણે ભણીશું ગુજરાતી ગ્રામરનો ટોપિક અલંકાર. ખાસ કરીને અત્યારે બોર્ડની એક્ઝામ ટૂંક સમયમાં આવશે, તેમજ ટેટની એક્ઝામો છે એ પણ આવી રહી છે. તો એ માટે થઈને ખાસ મારો આ ગુજરાતી ગ્રામરનો જે વિડીયો છે હું તમારા માટે મૂકી રહી છું. તો તમામ ટોપિક છે એ હું સ્ટેપ બાય સ્ટેપ તમારી સમક્ષ મૂકીશ. તો આપણે પહેલો ટોપિક જે લીધેલો છે એ છે અલંકાર. ઘણીવાર મિત્રો સ્ટુડન્ટ જે છે એને ઘણીવાર ગુજરાતી ગ્રામરની અંદર ઘણા એવા ટોપિક છે ડિફિકલ્ટ લાગતા હોય, અઘરા લાગતા હોય છે, જેને સોલ્વ કરી ન શકતા હોય. તો મારો આ વિડીયો છે ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે કે એ લોકો આસાનીથી ગ્રામરને શીખી શકે, યાદ રાખી શકે, અને હું જે ટેકનિકથી તમને અત્યારે ભણાવીશ તો તમને સારી રીતે એકદમ સરળતાથી તમને યાદ રહી જશે. તો ચાલો આપણે વ્યાકરણ ભણવાની શરૂઆત કરીએ. તો મારો પહેલો ટોપિક છે અલંકાર. તો ચાલો અલંકારની અંદર આપણે જોઈએ. અલંકાર છે એના મુખ્ય બે પ્રકાર પડે છે, શબ્દ અલંકાર અને અર્થાલંકાર. શબ્દ અલંકારની અંદર પણ એના પેટા પ્રકાર પડે છે 4, તેમજ અર્થાલંકાર છે એના પેટા પ્રકાર પડે છે 10. શબ્દ અલંકાર છે એની અંદર આપણે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ, બીજું છે પ્રાસાનુપ્રાસ કે આંતરપ્રાસ, યમક, શબ્દાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. અર્થાલંકારની અંદર 10 છે, ઉપમા, રૂપક, ઉપેક્ષા, વ્યતિરેક, અન્વય, શ્લેષ, વ્યાસસ્તુતિ, સજીવારોપણ, દ્રષ્ટાંત, અન્યોક્તિ. તો તમને એમ થતું હશે કે શબ્દ અલંકારના 4 અને અર્થાલંકારના 10 પ્રકાર છે, કઈ રીતે યાદ રાખશું? તો એકદમ સરળ રીત છે, આસાનીથી યાદ રહી જશે. આપણે એને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જઈએ. તેમાં પહેલું જ છે આપણે શબ્દ અલંકાર. શબ્દ અલંકારની આપણે સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ. તો શબ્દ અલંકાર એટલે શું? તો કે જે અલંકાર વડે અર્થ કે વર્ણોને આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દ અલંકાર કહે છે. કોઈ પણ વસ્તુ છે એને તમે નોર્મલી કોઈ પણ વ્યક્તિ સમક્ષ મૂકો તો એ વસ્તુનું મૂલ્ય નહીં રહે, પણ તમે એને કંઈક આકર્ષક બનાવીને મૂકો તો એ વસ્તુનું મૂલ્ય વધી જાય. તો સેમ વસ્તુ એવી જ અહીંયા બને છે અલંકાર, શબ્દ અલંકારમાં. કે કોઈ આ અલંકાર એવો છે કે એ અર્થ અને વર્ણોને આકર્ષક બનાવવામાં આવે એને આપણે શબ્દ અલંકાર કહીશું. તો શબ્દ અલંકારના આપણે 4 પ્રકાર છે. જોઈએ વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ, યમક કે શબ્દાનુપ્રાસ, પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ, પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. તેમાં પહેલું આપણે જોઈશું વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ. હવે અહીંયાથી સ્ટુડન્ટ મિત્રો ખાસ કરીને ધ્યાન આપીને જોજો. એક પણ મિનિટ કે એક પણ તમે ચાન્સ ગુમાવતા નહીં. ધ્યાનથી તમે જોશો તો તમને સરળતાથી યાદ રહી જશે. પહેલું છે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ. તો હવે આપણે એની જે વ્યાખ્યા છે એને સમજીએ, પછી એના ઉદાહરણમાં જઈએ. જ્યારે એકનો એક વર્ણ પંક્તિમાં 3 કરતા વધારે વાર આવે તો એને આપણે કહીશું વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ. ફરીથી રિપીટ કરું, જ્યારે એકનો એક વર્ણ પંક્તિમાં 3 વાર કે 3 કરતા વધારે વાર આવે તો એને આપણે કહીશું વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ. 3 થી ઓછો આવે તો એ ચાલે નહીં. મેક્સિમમ 3 વખત એકને એક શબ્દ આવે તો આપણે આંખ વીંચીને લખી જ નાખવાનો આન્સર કે આ વર્ણાનુપ્રાસ અલંકાર જ છે. હવે તમારે હું એક્ઝામ્પલ એના બતાવું. તો એમાં પહેલું જ છે, જોઈ શકો છો તમે કે જોતા જોતા એ જડિયો જોગી જડે અંગ. જોતા જોતા એ જડિયો જોગી જાડે અંગ. તમે જોઈ શકો છો કે એકને એક શબ્દ કેટલી વાર આવ્યો? 2 વાર આવ્યો. જોતા જોતા એ. સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે લોલ. સાંકડી શેરીમાં સસરા સામા. આ તમે બધા જોજો, એક ને એક વર્ણવાળા શબ્દ આવ્યા છે. ભૂખથી એ ભૂંડી ભીખ છે. તમને એમ થતું હશે કે આ કઈ રીતના વર્ણ? તો તમે કાંઈ નથી, ખાલી એક જ વસ્તુ જોવો. જોતા જોતા, જોતામાં જથી શરૂઆત થઈ, વળી પાછું જમાં પાછી જથી શરૂઆત થઈ, જડિયો એની પણ જથી શરૂઆત થઈ, જોગી
તેની પણ જથી શરૂઆત થાય. તો ટોટલ કેટલા શબ્દ થયા? 1 2 3 4 ને 5. અને આને વ્યાખ્યામાં શું કીધું હતું? હવે 3 અથવા 3 થી વધારે શબ્દ આવે, વર્ણ આવે, તેને આપણે શું કહેશું? વર્ણાનુપ્રાસ. બીજું જોવો, સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે લોલ. તો સાંકડી છે સ થી ચાલુ થાય છે, શેરીમાં એ પણ સ થી શરૂઆત થાય છે, સસરા એ પણ સ થી શરૂઆત થાય છે, સામા એ પણ સ થી શરૂઆત થાય છે. એટલે કેવા શુંમાં કે ભાઈ એકને એક વર્ણ છે વધારે વખત આવે તો વર્ણાનુપ્રાસ કહેવાય. એવી રીતે છે ભૂખથી ભૂંડી ભીખ. તો ભૂખ, ભૂ અને ભી એ પણ રિપીટ થયેલું છે. ત્યારબાદ મીઠા મધુને મીઠા મેહુલારે લોલ. તો આમાં પણ મ અને મ 4 વખત આપણે જોઈ શકીએ છીએ. એના પછી પાંચમું છે પરમાથી પરાક્રમિત ઘણો પર મુલકમાં પરવરે. તમે જોઈ શકો છો કે પ ના વર્ણ છે 3 આવ્યા છે. એક તો પરમાથી, પરાક્રમી અને પરવરે. તો કહી શકીએ કે આ વર્ણાનુપ્રાસ છે. ત્યારબાદ ઝીણા ફોતરા ઝરમર ઝરિયા. તો ઝીણા અને ઝરમર અને ઝરિયા ત્રણે 3 છે જથી શરૂઆત થાય એટલે વર્ણાનુપ્રાસ કહેવાય. પ્રભુના નામના પુષ્પ પુરવી કાવ માળા તું. પ્રભુના નામના પુષ્પો પુરવી કાવ્ય માળા તું. તો 1 2 3 અક્ષર છે પ થી શરૂઆત થાય. તો ઇન શોર્ટ આપણે વર્ણાનુપ્રાસ છે સરળતાથી શીખ્યા. કહેવાય જે શબ્દની અંદર, જે પંક્તિની અંદર જે વર્ણ છે 3 અથવા 3 થી વધારે વાર આવે એને આપણે શું કહેશું? વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ. ત્યારબાદ બીજું આવશે યમક કે શબ્દાનુપ્રાસ. જોઈએ સૌપ્રથમ આપણે એમાં યમક જોશું. યમક અને શબ્દાનુપ્રાસ છે બેયનો કોન્સેપ્ટ સેમ જ થાય, પણ છે માઇનર એવું થોડુંક અલગ પડે, તેથી આપણે એને બેયને અલગ રીતે જોશું. તો સૌપ્રથમ યમક જોશું. જ્યારે એકનો એક શબ્દ 2 કે તેથી વધારે વાર આવતો હોય તો તેને યમક કહેશું. એટલે એકનો એક શબ્દ રિપીટ થતો હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, મા તે માં. મા તે માં. તો મા શબ્દ કેટલી વાર આવ્યો? 2 વખત આવ્યો. તો આપણે યમકમાં એમ જ કે એકનો શબ્દ 2 કે 2 થી વધારે વાર આવે તો આપણે એને શું કહેશું? યમક કહેશું. તમે જોઈ લો એક્ઝામ્પલ તરીકે આપણે જોશું, જવાની તો જવાની છે. તો જવાની શબ્દ કેટલી વાર આવ્યો? 2 વખત. એટલે આ અલંકાર કયો કહેવાશે? યમક. બીજું જોઈએ, રે હસી હસી રે રડી. ચડી ચડી તું પડી બાકી. તો અહીં હસી હસી અને ચડી ચડી 2 છે, 2 વખત આવેલા છે. તપેલી તો તપેલી. તો તપેલી શબ્દ પણ 2 વખત આવેલો છે. ઇન શોર્ટ આપણે કહેશું કે જે અલંકારની અંદર અથવા તો જે શબ્દમાં 2 કે તેથી વધારે વખત એકને એક શબ્દ આવતો હોય પંક્તિમાં, એને આપણે શું કહેતું? યમક. ત્યારબાદ જોશું શબ્દાનુપ્રાસ. જ્યારે પંક્તિમાં 2 કે 2 થી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય તો તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. તમને એમ થતું હશે કે આ પ્રાસ એટલે શું? તો કે આપણે એમ કહીએ ને કે ભાઈ જે પાછળના જે શબ્દો હોય એનો તાલમેલ સરખો થતો હોય. જોઈએ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. એમાં પેલું કીધું છે કે સુલતાનના મોલવ્યા 2 મિયા ગુલતાનમાં મુલતાન જતા રહ્યા. હવે સુલતાન અને ગુલતાન તમે જુઓ, સુલ અને ગુલ 2 અલગ પડે, બાકી છેલ્લું કેવું? એક જ પડે, તાન. તો જે પાછળનો તાન છે ને એ આપણો પ્રાસ કહેવાય. એ પ્રાસ એના સરખા થાય છે. તો શબ્દાનુપ્રાસની અંદર એમ જ છે કે જ્યારે પંક્તિના 2 કે 2 થી વધારે, અહીંયા તમે જુઓ 3 આપણે પડે છે, તો સુલતાન, ગુલતાન અને મુલતાન, એના આગળના 2 શબ્દ છે અલગ પડે, બાકીના પાછળનું છે તાન 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 ઇક્વલ છે. એટલે પંક્તિની અંદર આવું થતું હોય કે 2 કે 2 થી વધારે શબ્દોના પ્રાસ સરખા મળતા હોય એને આપણે શું કહેશું? શબ્દાનુપ્રાસ. હવે બીજું જોઈએ, કરે ગાન તાન પાન પત્ર હાથ મારે લોલ. તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ આપણે 3 શબ્દોનો પ્રાસ જોવા મળે. તમે જોઈ શકો કે ગાન, તાન અને પાન. તો એમાં ગા અલગ પાડી દે તો છેલ્લે ન આવે, તા અલગ પાડી દે તો છેલ્લે ન આવે, અને પા અલગ પાડી દે તો એ છેલ્લે ન આવે. ત્રણેયની છેલ્લો
પ્રાસ છે ઇક્વલ થાય એટલા માટે આ શું કહેવાય શબ્દાનું પ્રાસ. ત્રીજું જોઈએ, હવે રંગ બની તંગ મચાવી જંગ પીવું જી ભંગ. તમે જોઈ શકો છો કે ત્રીજા ઉદાહરણની અંદર બધાની અંદર પાછળ ગ ગ ગ જ આવે છે, ઉચ્ચારણ ગ જ થાય છે, એન્ડિંગ એનો જે શબ્દ છે ગ જ આવે, એટલા માટે આપણે શું કહેશું શબ્દાનું પ્રાસ. જે ઉદાહરણ આપણે જોઈ લઈએ તો આ છે સાતું જ હાલ સુરત સોનાની મૂરત. તો તમે જુઓ કે આમાં આપણે સુરત અને મૂરત બે શબ્દ આપણે આપ્યા છે. એમાં સુરતમાં શું કાઢી નાખો તો પાછળ રત આવે, અને મૂરતમાં મું કાઢી નાખો તો પાછળ રત આવે. એટલે બેમાં આપણે રત જોવા મળે. એટલે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પંક્તિમાં બે કે બેથી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય, સરખા લાગતા હોય, એને આપણે કહીશું શબ્દાનું પ્રાસ. તો અહીંયા સુધીમાં આપણે બે અલંકાર જોયા છે. એકવાર રિપીટ કરી લઈએ તો પેલું જોઈએ વર્ણાનુપ્રાસ. તો કે જ્યારે એકનો એક વર્ણ પંક્તિમાં 3 કરતા વધારે વાર આવતો હોય એને આપણે કહીશું વર્ણાનુપ્રાસ. એટલે વર્ણ એ રિપીટ થયો એટલે તો કે જે પેલો અક્ષર હોય ને એ પાછો ઘડી ઘડી આવતો હોય એને આપણે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. તમે પેલું જોઈ શકો કે જોતા જોતા એ જડિયો જોગી જોડે તેમાં શરૂઆત કેવી થાય તો જ થી જાય, જ અને જ. ચારે ચાર શબ્દની શરૂઆત જ થી થાય એટલા માટે આપણે શું કહેશું વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. અને યમક કે શબ્દાનુપ્રાસમાં જોઈએ તો યમક એટલે હું આપણે હમણાં જોયા કે જ્યારે એકનો એક શબ્દ બે કે બેથી વધારે વાર રિપીટ થતો હોય. જેમ કે માં તેમાં મેં તમને પહેલું ઉદાહરણ આપ્યું હતું કે માં તેમાં માં શબ્દ 2 વાર રિપીટ થયો. બીજું ઉદાહરણ જોઈએ જવાની. તો જવાની છે, જવાની શબ્દ 2 વાર રિપીટ થયો. એન શોર્ટ કહેવા માંગી કે જે પંક્તિમાં એકને એક શબ્દ વળી પાછો રિપીટ થતો હોય એને આપણે યમક કહેશું. અને ત્રીજું બીજાનો જ પેટા પ્રકાર છે શબ્દાનુપ્રાસ. કે જે પંક્તિમાં 2 કે 2 થી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય, ઉચ્ચારણ સરખું એટલે પાછળનો જે શબ્દ છે સરખો થતો હોય એને આપણે કહેશું શબ્દાનુપ્રાસ. હવે આગળ જોઈએ પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. ત્રીજો પ્રકાર જોઈએ. હવે અહીંયાથી ખાસ ધ્યાન આપજો, એકદમ ઈઝી છે, જરાય અઘરું નથી, ખાલી ધ્યાન તમે આપશો તો સરળતાથી આવડી જશે. એવા પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ મળે. પ્રાસ શબ્દ તમે આગળ જોઈ ગયા હતા. આપણે બીજો પ્રકાર જોઈએ શબ્દાનુપ્રાસ, બરાબર. એની અંદર આપણે પ્રાસ જોઈ ગયા, પ્રાસ વસ્તુ શું છે. તો સેમ એ જ વસ્તુ આપણે પ્રાસ સાંકળીમાં જોવાની, પણ પંક્તિના અમુક શબ્દમાં જોવાનું. જો ખાસ સમજવાની વ્યાખ્યા હું કીધું કે જ્યારે પેલી પંક્તિ, હવે 2 પંક્તિ હોય, આપણે બધાને ખબર જ છે કાવ્યની 2 પંક્તિ હોય એટલે પંક્તિ તો વધારે જ હોય, પણ જે આપણે કડી કહીએ કડીમાં જે 2 પંક્તિ આવતી હોય તો એમાં શું કીધું કે જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ મળે તેને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ કહે છે. ઉદાહરણ જોઈ લે, વ્યવસ્થિત સમજાશે. શું કીધું? મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. આપણે વ્યાખ્યા બોલાવી થયું કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ બેનો પ્રાસ મળતો હોય. હવે આપણે બોલીએ, ઉચ્ચારણ કરીએ, આવ્યા, લાવ્યા, થઈ ગયું ઇક્વલ, બેનો પ્રાસ મળ્યો. એટલે આ અલંકારને આપણે શું કહેશું? પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. બીજું ઉદાહરણ જોઈએ. જાણી લે જગદીશ શીશ સદગુરુ નામે. જાણી લે જગદીશ દીશ અને આગળ બીજી પંક્તિમાં પણ શું આવ્યું? શીશ, દીશ અને શીશ સદગુરુ નામે. બેનો પ્રાસ ઇક્વલ મળે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ કે વિદ્યા ભણ્યો જે તે ઘરે વૈભવ રૂડો. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ કયો કીધો? જે, અને બીજી પંક્તિનો પહેલો શબ્દ કયો? તે. બેનો પ્રાસ મળે છે એટલા માટે આ પ્રાસ સાંકળી. ચોથું ઉદાહરણ હજી આપણે જોઈએ. ઘરે પધાર્યા હરિજન ગાતા, વાતા તાલને સંગ મૃદુંગ. ગાતા અને વાતા બંનેનો પ્રાસ મળે છે. ઇન શોર્ટ, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો પ્રથમ શબ્દ, બેના પ્રાસ મળે એને આપણે શું કહેશું?
પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ. ચોથા ઉદાહરણની અંદર જઈએ આપણે. પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. હવે બધું સેમ જ આવે છે, ખાલી આપણે કોન્સેપ્ટ સમજવાનો છે. વ્યાખ્યા જોઈએ કે જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ વચ્ચે પ્રાસ મળે એને આપણે શું કહેશું? પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. આપણે આગળ જોઈએ તો પ્રાસ સાંકળી એમાં શું હતું કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ, એ બે વચ્ચે પ્રાસ મળવો જોઈએ. હવે આમાં કેવું હોય પ્રાસાનુપ્રાસમાં તો કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો છેલ્લો શબ્દ બેયમાં પ્રાસ મળે એને આપણે શું કહીએ? પ્રાસાનુપ્રાસ અલંકાર. ઉદાહરણ તરીકે જોઈએ. પૂરી એક અંધેરી ગંડુ રાજા, ટકે શેર ભારી ટકે શેર ખાજા. હવે તમે પંક્તિમાં તમે જોવો એટલે તમને ડાયરેક્ટલી ખબર પડી જાય, રાજા ને ખાજા બેયનો પ્રાસ મળ્યો. બીજું, જેની જશોદા માવલડી, ગોકુલ ચરાવે ગાવલડી. માવલડી ગાવલડી બેયનો પ્રાસ મળ્યો. પ્રાસાનુપ્રાસ. ત્રીજું, લહેરે છે વગાડાને ઝરણાના પાન, ચોપાસે પહાડ નદી ઘોડે મેદાન. પાન મેદાન બેયનો પ્રાસ મળ્યો છે. ચોથું, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તમે જોઈ લો કે પહેલી પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિનો પણ છેલ્લો બેયના પ્રાસ મળે છે. રંગ અને ઉમંગ બેયના પ્રાસ મળે. એકદમ ઈઝી છે ને પ્રાસાનુપ્રાસ, પ્રાસ સાંકળી. પ્રાસ સાંકળીમાં કેવું હોય કે પહેલી પંક્તિનો છેલ્લો, બીજી પંક્તિનો પહેલો, એટલે પ્રાસ સાંકળી અલંકાર. પ્રાસાનુપ્રાસમાં તો કે બેય પંક્તિનો છેલ્લો શબ્દના પ્રાસ મળતા હોય એને આપણે શું કહેશું? પ્રાસાનુપ્રાસ અથવા તો અંત્યાનુપ્રાસ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય, તમને એકદમ કોન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો તમે મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારા વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને હજી પણ આપણે જે પણ ગ્રામરના ટોપિક છે તમામે આપણે વિસ્તૃત રીતે ભણાવીશું. ડરવાની જરા પણ જરૂર નથી. આપણે એકદમ ઈઝી રીતથી ભણાવશું જેથી કરીને તમે સારા માર્ક્સ સ્કોર કરી શકો અને મારો વિડીયો છે વધુ શેર કરજો એવી એક્સપેક્ટેશન. થેન્ક યુ ફોર વોચિંગ.